તમે અમદાવાદમાં થયેલા કોલ્ડ પ્લેની તસવીરો જોઈ હશે. કોન્સર્ટ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી. બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લે ભારતમાં મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ દૂર કરી રહી છે. તાજેતરમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં પરફોર્મ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોલ્ડ પ્લે કોન્સર્ટની ચર્ચા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. મુંબઈ અને અમદાવાદમાં યોજાયેલા કોન્સર્ટના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે પીએમ મોદીએ કોલ્ડ પ્લે બેન્ડનો ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025ને સંબોધિત કરતા કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તમે મુંબઈ અને અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઈ હશે. આ તસવીર એ વાતનો પુરાવો છે કે લાઈવ કોન્સર્ટ માટે ભારતમાં કેટલો સ્કોપ છે. મોદીએ પોતાના સંબોધનમાં અમદાવાદમાં યોજાયેલ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડ પ્લેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે ભારતમાં કોન્સર્ટ ઇકોનોમી સેક્ટર પણ વિકસી રહ્યું છે. આ દેશ કોન્સર્ટનો ખૂબ મોટો કન્ઝ્યુમર છે. તેમણે આગળ કહ્યું કે મને આશા છે કે કોન્સર્ટ ઇકોનોમી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને પ્રાઇવેટ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરશે. હાલના સમયમાં વિશ્વભરના મોટા કલાકારો ભારત આવવા માંગે છે. આ એક એવો દેશ છે જેની સંગીત, ડાન્સ અને સ્ટોરી ટેલિંગની મોટી વિરાસત રહી છે. અહીં કોન્સર્ટ ઇકોનોમીની ખૂબ સંભાવનાઓ છે. છેલ્લા 10 વર્ષોમાં લાઇવ ઇવેન્ટ્સ અને કોન્સર્ટનું ચલણ વધ્યું છે. કોલ્ડ પ્લે એક બ્રિટિશ ઓલ્ટરનેટિવ રોક બેન્ડ છે જેને સિંગર ક્રિસ માર્ટિન અને ગિટાર વાદક જોની બેકલેન્ડ વર્ષ 1996માં બનાવ્યું હતું. આ બેન્ડમાં મુખ્ય 4 આર્ટિસ્ટ છે. આ 4ના નામ ક્રિસ માર્ટિન, ગાય બેરીમેન, જોની બકલેન્ડ, વિલ ચેમ્પિયન છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.